બનાસકાંઠા જિલ્લામાંથી પાણીની ઉપલબ્ધતાને લઈને અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા મહત્વના સીપુ અને દાંતીવાડા ડેમમાં ચોમાસાની સિઝન હોવા છતાં નવા પાણીની કોઈ જ નોંધપાત્ર આવક થઈ નથી. આ વિસ્તારમાં અત્યાર સુધી માત્ર 6 ઇંચ એટલે કે 152 મિલીમીટર જેટલો ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે બંને ડેમોમાં માત્ર 4% આસપાસ જ જળ જથ્થો બચ્યો છે. સીપુ ડેમની વાત કરીએ તો તેનું કુલ ફૂલ લેવલ 186.43 મીટર છે, જેની સામે હાલ સપાટી 174.19 મીટર એટલે કે 571 ફૂટ આસપાસ નોંધાઈ છે. દાંતીવાડા પંથક મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે અને ડેમમાં પાણીની આવક નહીં થાય તો આવનારા દિવસોમાં ખેડૂતો અને પશુપાલકો તેમજ સ્થાનિક પ્રજા માટે ગંભીર મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.